તો શરૂઆત એવી હતી કે એન્જિનિયરિંગના વાયર્સ અને 5 વોલ્ટ ને 30 વોલ્ટ ને 250 વોલ્ટની વચ્ચે કામ કર્યા બાદ જ્યારે અચાનક જ સિંધુ ખીણની સભ્યતા આવી, અચાનક જ આપણી વચ્ચે અકબર ને આઝાદીનો સમય વગેરે જે આવવા લાગ્યો, એ જ સમયમાં પહેલાં તો ટ્રાન્ઝિશન ફેઝમાંથી નીકળવું ખૂબ અઘરું હતું. એ સ્વીકારવું કે મારે આ કેમ કરવું છે. 1 પરીક્ષા, 2 પરીક્ષા, 5 પરીક્ષા નહીં, સતત બધી જ મતલબ કે મને અત્યાર સુધી 23 પરીક્ષાઓ ફેલ કરવાનો રેકોર્ડ મેં બનાવેલો છે અને એ રેકોર્ડ આખી જિંદગીમાં ગ્રેજ્યુએશન સુધી કદી નહોતો બનાવ્યો. સૌથી પહેલી હું વસ્તુ જે શીખી આ બધી પરીક્ષાઓમાંથી એ કે સ્ટીક ટુ ધ સિલેબસ. કોઈ પણ પરીક્ષા મંડળ દ્વારા આપવામાં આવતી મુખ્ય વસ્તુ છે તો તે ગીતા સમાન તમારો સિલેબસ છે. અને જ્યારે 2016ની દિવાળી ઉપર રિઝલ્ટ ડિક્લેર થયું ત્યારે ડીવાયએસઓના રિઝલ્ટની સાથે બીજી 4 પરીક્ષાઓના રિઝલ્ટ ડિક્લેર થયા હતા. સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, જુનિયર ક્લર્ક, આઈટીઆઈની પરીક્ષા અને ડીવાયએસઓની પરીક્ષા. અને હું ખૂબ જ ખુશ હતી કે બધી જ પરીક્ષાઓમાં સફળતા મળી હતી એ 3 વર્ષની સ્ટ્રગલના અંતે. હું એક ગીત હંમેશા સાંભળતી હતી મારી તૈયારી વખતે કે ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी है पर ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है. નમસ્કાર મિત્રો, હું દ્રષ્ટિ ઓઝા ગાંધીનગરની રહેવાસી છું. હાલમાં હું આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર તરીકે પોતાની ફરજો બજાવી રહી છું. આ પહેલાં હું ડીવાયએસઓ તરીકે મારી ફરજ બજાવતી હતી. મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડની જો વાત કરું તો મેં બેચલર ઓફ એન્જિનિયરિંગ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ કરેલું છે. મારું એજ્યુકેશન 2013માં એટલે કે મારું બીઈ 2013માં કમ્પ્લીટ થયું અને ત્યારબાદ મારી નોકરી, જે મારી ફર્સ્ટ સરકારી નોકરી કહી શકાય, તે ડિસેમ્બર 2016માં જોઈનિંગ થયું. આથી જો મુખ્ય વાત કરીએ તો તે સ્ટ્રગલની છે કે આ જર્ની કઈ રીતે શરૂ થઈ અને કઈ રીતે 2016માં એક ગોલ અથવા તો એક અચીવમેન્ટ અથવા તો એક લક્ષ્યના પ્રાપ્તિની શરૂઆત થઈ. સૌથી પહેલાં શૈક્ષણિક બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગ હતું અને ત્યારથી લઈ અને સરકારી નોકરીમાં જોડાવવું એ અચાનક તો બની જ ન શકે. એક ટેકનિકલ બેકગ્રાઉન્ડમાંથી એક એડમિનિસ્ટ્રેટિવ પ્લેટફોર્મ ઉપર જવા માટે આપણને ક્યાંક ને ક્યાંક કોઈ ઇન્સ્પિરેશન, કોઈ મોટિવેશન કે કોઈકનો ઈશારો અથવા તો કોઈકનો એક અર્થ અથવા તો કોઈકની એક આપણને સલાહ મળી હોય તો જ આપણે કરી શકીએ છીએ. અહીંયા મુખ્ય ભૂમિકા આવે છે મારા માતા પિતાની અને મારા મામાની. મારા મામા કે જેઓ સીતારામ એસ પંડ્યા હાલમાં નથી આપણી વચ્ચે, પરંતુ તેઓ ડેપ્યુટી કલેક્ટર તરીકે પોતાની નોકરીમાંથી રિટાયર્ડ થયા હતા અને તેઓનું એક ડ્રીમ હતું અને તેઓએ જ કદાચ મને ડ્રીમ બતાવ્યું હતું કે હું આ સરકારી નોકરીમાં અથવા તો ક્લાસ 1 to ઓફિસર તરીકે અથવા તો યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી અને એક પબ્લિક સર્વિસમાં જોડાઈ અને લોકો માટે કંઈક કરી શકીએ. અને તેઓએ મને મોટિવેશનની સાથે ઇન્સ્પિરેશન પણ આપ્યું છે. એવું નથી કે એકવાર કીધું અને આપણને અંદર એમ થઈ જાય કે જેમ કે સરકારી ગાડી જાય અને લાલ લાઇટવાળી ગાડી જાય અને રૂવાટા જે સ્પીડે ઊભા થાય એ જ સ્પીડે બેસી જાય તો એ મોટિવેશન તરત જ નાશપ્રાય થઈ જાય છે. પરંતુ તેમણે મને હંમેશા ઇન્સ્પાયર કર્યા કરી છે કે તારે કંઈક બનવાનું છે તો શું બનવાનું છે, કઈ રીતે બનવાનું છે. અને એ એક ચિંગારીથી આ જર્નીની શરૂઆત થઈ છે. 3 વર્ષની જર્નીની જો હું વાત કરું તો શરૂઆત એવી હતી કે એન્જિનિયરિંગના વાયર્સ અને 5 વોલ્ટ ને 30 વોલ્ટ ને 250 વોલ્ટ ને એમાં 230 વોલ્ટની વચ્ચે કામ કર્યા બાદ જ્યારે અચાનક જ સિંધુ ખીણની સભ્યતા આવી અને અચાનક જ આપણી વચ્ચે અકબર ને રાજાઓ ને મુગલ શાસન ને ગુજરાતમાં શું થયું ને આઝાદીનો સમય વગેરે જે આવવા લાગ્યો, એ સમયને પાસ કરવો, એ જ સમયમાં પહેલાં તો ટ્રાન્ઝિશન ફેઝમાંથી નીકળવું ખૂબ અઘરું હતું. એ સ્વીકારવું કે મારે આ કેમ કરવું છે. અને આ તમામ સમયગાળામાં એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે જે પોતાને હું રોજ સવારે રિમાઇન્ડ કરતી હતી કે હું શા માટે પબ્લિક સર્વિસમાં જવા માગું છું, મારો ધ્યેય શું છે, હું શું એવું કરવા માંગુ છું કે જેના માટે હું આ જ સ્ટેજ ઉપર ગમે તેટલો સમય લાગે પણ મારે અહીંયા જ રહીને કરવું છે. અને પબ્લિક સર્વિસની જે તૈયારી હોય છે એ મને એવું લાગે છે કે એ સમયગાળો વેસ્ટ નથી. મતલબ એવું નથી કે મેં 2013માં શરૂઆત કરી અને હું 2016માં પ્રથમ પરીક્ષા પાસ કરું છું તો એ સમય એ મને કંઈક બનાવી રહ્યો હતો. મતલબ કે એક આપણી અંદરને એક વ્યક્તિત્વનું નિર્માણ થઈ રહ્યું હતું, તમારી અંદર કંઈક ઘડતર થઈ રહ્યું હતું.
કારણ કે એક એવું હોય છે ને કે આપણે બહુ જ સારું ગ્રેજ્યુએશન કરતા હોઈએ, ગ્રેજ્યુએશનમાં બી બહુ સારા ટકાથી પાસ થતા હોઈએ અને અચાનક જ આપણને સદંતર નિષ્ફળતાઓ મળતી જાય. 1 પરીક્ષા, 2 પરીક્ષા, 5 પરીક્ષા નહીં, સતત બધી જ મતલબ કે મને અત્યાર સુધી 23 પરીક્ષાઓ ફેલ કરવાનો રેકોર્ડ મેં બનાવેલો છે અને એ રેકોર્ડ આખી જિંદગીમાં ગ્રેજ્યુએશન સુધી કદી નહોતો બનાવ્યો. બધી જ પરીક્ષાઓ મેં IBPSની પણ તૈયારી કરતી હતી, બેન્કિંગની પણ તૈયારી કરતી હતી, ગ્રામીણ બેંકમાં માટે પણ ઘણી બધી વાર એપ્લાય કર્યું છે, તલાટીની પરીક્ષાની તૈયારી કરી છે, ક્લર્કની પરીક્ષાની તૈયારી કરી છે. ગોલ ખૂબ ઊંચો હતો, શરૂઆત UPSCથી કરી હતી, પરંતુ ધીમે ધીમે સમજાતું ગયું કે બધી જ પરીક્ષાઓ આપવી જરૂરી છે અને જેમ જેમ આપતા ગયા તેમ તેમ ઘડતર થતું ગયું અને દરેક પરીક્ષાઓમાંથી હું કંઈક શીખી. સૌથી પહેલી હું વસ્તુ જે શીખી આ બધી પરીક્ષાઓમાંથી એ કે સ્ટિક ટુ ધ સિલેબસ. આપણને સિલેબસ જે આપ્યો છે GPSC દ્વારા કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કે કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા છો, IBPS કરી રહ્યા છો કે કોઈ પણ અત્યારે જે બેન્કિંગનું જે પણ અત્યારનું લેટેસ્ટ, એ વખતે IBPS હતી, અત્યારે જે પણ લેટેસ્ટ પરીક્ષાનું મોડ્યુલ હશે, તો સિલેબસ એ મેઇન વસ્તુ છે. તમારા હાથમાં કોઈ પણ પરીક્ષા મંડળ દ્વારા આપવામાં આવતી મુખ્ય વસ્તુ છે તો તે ગીતા સમાન તમારો સિલેબસ છે. સિલેબસના એક શબ્દને એના પૂર્ણ વિરામ, અલ્પ વિરામ સહિત, એટલે હું એક્ઝામ્પલ તરીકે કહું છું, પણ એમ કે એક શબ્દને વળગી રહેવું, એ એક શબ્દનો એનો અર્થ શું છે તે કાઢી અને તેને વાંચવો, તેને સમજવો અને તેના પ્રમાણે સિલેબસ અનુસાર પછી બુકનું સિલેક્શન કરવું એ ખૂબ જરૂરી છે. આ બધી જ પરીક્ષાઓમાં ખૂબ સ્ટ્રગલ ફેઝ એટલે રહ્યો હતો કે મારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં કોઈ ગવર્મેન્ટમાં હતા, ગવર્મેન્ટમાં મારા મધર ફાધર જ હતા, પરંતુ કોઈ પબ્લિક સર્વિસ એટલે કે ક્લાસ 1 to ક્રેક કરીને કે આ રીતે સચિવાલયની કોઈ સર્વિસીસમાં હોય એવું કોઈ જ નહોતું. આથી લોકોને ખૂબ નવાઈ લાગતી કે હજી વર્ષ થયું, 2 વર્ષ થયું, આપણી આજુબાજુના બધા ફ્રેન્ડ્સ હોય તેમણે માસ્ટર્સ કરી લીધું હોય, કોઈ ફોરેનમાં સેટલ થઈ ગયા હોય અને એવા સમયમાં પણ તમને તમારા વિચારોને, તમારા પરીક્ષાની તૈયારીને સ્ટ્રીક રહીને વળગી રહેવું, તમારી જે રીડિંગ કેપેસિટી છે તેને જાળવી રાખવી અને પછી એમાંથી બહાર આવીને કંઈક બનવું એ ખૂબ મોટી વસ્તુ છે. હું જ્યારે પરીક્ષાની તૈયારી કરતી હતી ત્યારે આજે 23 પરીક્ષાઓ મેં ફેલ કરી હતી. એના પછી 2015માં DYSOની પ્રિલિમ્સ લેવાઈ હતી અને તે પ્રિલિમ્સ લેવાઈ ત્યારે પણ ડર તો હતો જ કે કટ ઓફ, કારણ કે દર વખતે એવું થતું હતું, એક છે ને આ એક જર્ની એટલા માટે કહી શકાય કે દર વખતે એવું થતું કે હું કટ ઓફથી પહેલાં 10 માર્કથી રહી જતી, પછી 5 માર્કથી રહી જતી, પછી 2-3 માર્કથી રહી જતી, છેલ્લે એવું બન્યું કે હું 1 માર્કથી રહેવા લાગી હતી અને જ્યારે DYSOની પ્રિલિમ ક્રેક કરી ત્યારે મારા કટ ઓફ કરતાં 1 જ માર્ક વધારે હતો. સો ઇટ વોઝ ગુડ ફોર મી દેટ આઈ વોઝ ઇન અને હું મેન્સની તૈયારી કરવા માટે, મતલબ કે મેન્સમાં અપિયર થવા માટે આઈ વોઝ કેપેબલ અને તે મેન્સની તૈયારી 2016માં મેન્સ કન્ડક્ટ થઈ અને મેન્સની તૈયારી જ્યારે કરી ત્યારે એક ખુશી એ વાતની હતી કે આપણે કંઈક આપણું રિપ્રેઝન્ટ કરી શકીશું, અત્યાર સુધી જે વાંચીએ છીએ એને કંઈક લખી શકીશું, કંઈક આપી શકીશું. અને જ્યારે 2016ની દિવાળી ઉપર રિઝલ્ટ ડિક્લેર થયું ત્યારે DYSOના રિઝલ્ટની સાથે બીજી 4 પરીક્ષાઓના રિઝલ્ટ ડિક્લેર થયા હતા, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, જુનિયર ક્લર્ક, ITIની પરીક્ષા અને DYSOની પરીક્ષા. અને હું ખૂબ જ ખુશ હતી કે બધી જ પરીક્ષાઓમાં સફળતા મળી હતી એ 3 વર્ષની સ્ટ્રગલના અંતે. મતલબ હું એ જ કહેવા માંગુ છું કે એ 3 વર્ષ છે એ તમારી સ્ટ્રગલ, એ તમારું એવું નથી કે આ કોઈ એન્જિનિયરિંગની ડિગ્રી નથી કે કોઈ બીજી કોઈ ડિગ્રી નથી કે તમને 2 વર્ષે કંઈક રિઝલ્ટ આવશે ને તમારા હાથમાં કંઈ આવી જશે. પણ જો તમે સ્ટ્રગલ કરી રહ્યા છો, તમે કંઈક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો ચોક્કસ રિઝલ્ટ હાથમાં આવશે. ખાલી ઇમ્પોર્ટન્ટ એ છે કે કઈ વસ્તુ છોડી દેવી અને કઈ વસ્તુનું ધ્યાન રાખવું. જેમ કે મને આ બધી સ્ટ્રગલમાં કે આ બધું તૈયારીઓ કરતાં એક જ વસ્તુ શીખવા મળી કે સિલેબસને સ્ટ્રિક્ટલી વળગી રહેવું જરૂરી છે. લોકો શું વાંચે છે એના કરતાં મારે શું વાંચવું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં કોઈ પણ પરીક્ષામાં મારી એક સ્ટ્રેટેજી ફિક્સ રાખી હતી, પ્રિલિમ્સ હોય કે મેન્સ હોય. જો GPSCની તૈયારી કરીએ છીએ કે GPSC દ્વારા લેવાતી કોઈ પણ પરીક્ષા, જેમ કે DYSOની પણ તૈયારી કરતી હતી, તો GCRTની બુક્સ, કે જેમ કે UPSCમાં એવું કહે છે કે NCERTની બુક્સ કમ્પલસરી, એમ GCRTની એક બુક્સનો પાયો રાખતી હતી અને ત્યારબાદ
કોઈ પણ બે એવી બુક કે જે એ સબ્જેક્ટને વધુ સારી રીતે એક્સપ્લેન કરી શકતી હોય એવી કોઈ પણ બે રેફરન્સ બુક. એમાં કોઈ પણ સાહિત્ય કે પ્રકાશન એવું ફિક્સ રાખેલું નહોતું. મને લાગે કે મને આ બુક વાંચવામાં સરળ છે અથવા તો મને ફાવે છે તો એ બુકને હું વાંચતી હતી. અને કરંટ અફેર્સમાં એક યુટ્યુબ ચેનલ કોઈ પણ જે પોતાને ફાવે એ ફોલો કરવી. અને બે ગુજરાતી મેગેઝિન, એક મંથલી લેતી હતી અને એક વીકલી મેગેઝિનને યુઝ કરતી હતી. તો આ એક ફિક્સ સ્ટ્રેટેજી રાખી હતી. પછી મને જે બુક ફાવે અને જે હું સમજી શકું એ વસ્તુને હું સ્ટ્રિક્ટલી ફોલો કરતી હતી. પ્રિલિમ અને મેન્સની તૈયારી વિશે વાત કરું તો પ્રિલિમ એ એવી રીતની વસ્તુ કહી શકાય કે એ છે ને, પ્રિલિમ એ નળ સરોવર જેવું છે. મતલબ કે ઊંડાણ બહુ હોતું નથી પણ વિસ્તાર બહુ જ છે. તો પ્રિલિમમાં મેં નોટ્સ બનાવવાનું ઓછું પ્રિફર કર્યું હતું. પ્રિલિમમાં એવું રાખતી હતી કે બુક્સમાં જ અંડરલાઇન કરી અને વાંચતી હતી. પરંતુ જો મેન્સની વાત આવે છે તો મેન્સ એવી વસ્તુ છે કે એમાં ઊંડાણ પણ એટલું હોય છે. તો મેન્સ માટે થઈને હું નોટ્સને વધારે પ્રિફર કરતી હતી. એમાં મેન્સમાં તમારા હેન્ડરાઇટિંગ પણ એટલા મેટર કરે છે. તમે કયા પોઈન્ટને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરો છો. કોઈ પણ પ્રશ્ન પૂછાયો છે, પહેલા કેવું હતું કે તમને શબ્દ મર્યાદામાં બાંધતા, પણ હવે તો જીપીએસસી આન્સર શીટ પણ આપે છે કે આટલા જ પેજની અંદર તમારો જવાબ લખવાનો છે. તો હવે એ સવાલના એક એક પોઈન્ટને સમજવો, એને બાયફર્કેટ કરવો અને ત્યારબાદ મેન્સનો જવાબ લખવો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. મને કોઈ મુઘલ શાસન વિશે પૂછાય તેમાં ઘણું બધું આવડતું હોય, પણ એ લોકોએ ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે એટલું જ લખવું અને એને જ બાયફર્કેશન વાઇઝ, ક્વેશ્ચન વાઇઝ લખવું એ ખૂબ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો મેન્સમાં રાઇટિંગ પ્રેક્ટિસ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એસેની વાત કરું તો એસેમાં એવું કહી શકાય કે એસે પણ તમે મેપ લાઇન બનાવ્યા વગર લખો તો એ એસેમાં માર્કિંગ સિસ્ટમ ઘટે જ છે. ધ્યાન ત્યાં રાખવાનું હોય છે કે એ લોકો એસેમાં જે ચાર લાઇનનો આખો જે એસેનો ક્વેશ્ચન હોય છે, મતલબ કે એસેનો આપણને એ લોકો જે ટાઇટલ આપે છે તો એનું એક મેપિંગ કરવું ખૂબ જરૂરી છે કે મારે પ્રસ્તાવના કઈ રીતે બાંધવી, વચ્ચેના કયા કયા પોઈન્ટ લેવા, એમાં ફેક્ચ્યુઅલ કઈ રીતે એડ કરવા. અને હું તો એવું માનું છું કે એસેનું પેપર આવે તો દરેક એસે શરૂ કરતા પહેલા 10 મિનિટ એને પેપરની પાછળ એનું એક આખું મેપિંગ તમે જાતે બનાવી લો કે આ એસેમાં હું આટલા પોઈન્ટ લખીશ, આટલી વસ્તુઓ લખીશ, આટલું ફેક્ચ્યુઅલ લખીશ, મને આટલું આમાં જનરલ નોલેજ આવડે છે, આટલું કરંટ આવડે છે, એ હું આ એસેમાં આ રીતે એડ કરી શકું છું. એન્ડ ધેન પોઈન્ટ વાઇઝ જો એસે લખવાની શરૂઆત કરીએ છીએ તો એસેમાં પણ ખૂબ સારા માર્ક સ્કોર થઈ શકે છે. નેગેટિવ માર્ક જેને જાય છે એનું એક જ રીઝન છે કે એટલું લાંબુ લખવામાં એ લોકો ક્યારેક પોઈન્ટ એટલે કે જે મુદ્દો છે અથવા તો જે મેઇન ફોકસ છે એસેનું એ છોડી દેતા હોય છે. તો આ એક વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અને ઇગ્નોર કરવા જેવી જો કોઈ વસ્તુ હોય છે તો એ છે કે કોઈને ન સાંભળો. મતલબ તમે જેની પર વિશ્વાસ કરો છો અથવા તો તમે જે બુક્સ કે પ્રકાશન પર વિશ્વાસ કરો છો એવા લિમિટેડ વસ્તુ કે લિમિટેડ એડિશન કે લિમિટેડ લોકો પર વિશ્વાસ રાખીને આગળ વધો. આજુબાજુના લોકોએ ગમે તેટલું વાંચી કાઢ્યું, ગમે તેટલું કરી કાઢ્યું, એનાથી કોઈ જ ફરક નથી પડતો. ઇવન એક મારો અનુભવ એવો પણ છે કે જે કદાચ બધાનો યુઝફુલ થાય ન થાય અલગ વસ્તુ છે, પણ મારો પર્સનલ અનુભવ એવો છે કે મેં કોઈ દિવસ મુખ્ય પરીક્ષા ઇન ધ સેન્સ કે પ્રિલિમ્સ હોય કે મેન્સ હોય કે મેન્સનું પેપર હોય તેની પહેલા કોઈ દિવસ મેં મોક કે ટેસ્ટ સિરીઝ આપી નથી. કારણ કે મને એ આપવી જ ડિપ્રેસિંગ લાગતી હતી અને એના સ્કોરના કારણે જ મને એવું લાગતું કે મતલબ એમ થતું કે પોતાને કે આવો સ્કોર તો મારો ત્યાં નહીં જ હોય. તો કોઈ દિવસ મારા ટેસ્ટ સિરીઝમાં સારા સ્કોર ન આવવાના લીધે મેં કોઈ દિવસ પછી ટેસ્ટ સિરીઝ પર ફોકસ કર્યું જ નથી. મેં હંમેશા મારા ગોલ અને મારું સ્ટ્રેટેજીને ફિક્સ રાખી છે કે મારે એક્ઝામ પહેલાં સિલેબસ કેટલી વાર પતાવવો છે. હું કંઈ એવું ફિક્સ નથી કહેતી કે આટલી વાર પતાવવો જોઈએ, પણ હું એક્ઝામ પહેલાં 3 વાર સિલેબસ પૂરો કરતી હતી. પહેલી વાર સિલેબસ પૂરો કરવા જઈએ ત્યારે આપણને આખો એક ખાસો 30 કે 40 દિવસનો સમય જાય, પણ પછી તરત જ 10 અને 5 દિવસમાં આવી જાય. અને પછી તો એવું થતું હતું કે કલાકો ઉપર આવી જાય કે મને બંધારણ પૂરું કરતા કેટલો કલાક જશે, ઇકોનોમિક્સ પૂરું કરતા કે ભૂગોળ પૂરું કરતા. તો એ મારી પોતાની ફિક્સ સ્ટ્રેટેજી રહેતી. આથી હું કોઈ દિવસ કોઈ ટેસ્ટ સિરીઝ આપવા ગઈ જ નથી. ઇવન ક્યારેક મને એવું પણ થતું હતું કે જો આપણે આપણા પ્લાનને સ્ટ્રિક્ટલી વળગી શકતા હોઈએ અને જો કરી શકતા હોઈએ અને એક તમને બેઝિક જો સમજ દરેક સબ્જેક્ટમાં આવી ગઈ હોય તો ક્લાસીસની પણ એટલી જરૂર નથી. કારણ કે મેન્સમાં મારે એવું થયું હતું કે મેં ક્લાસીસ રખાવ્યા,
પરંતુ રખાવ્યા પછી મને એ લોકોની સ્ટ્રેટેજી આખી એમની સ્ટાઇલ અલગ હતી અને મારી સ્ટાઇલ ભણવાની અલગ હતી. તો સમહાઉ મેં અઠવાડિયા કે 10 દિવસ પછી એ ક્લાસીસ કર્યા પણ નથી અને મૂકી દીધા અને મારી આખી જાતે તૈયારી કરી હતી અને જાતે જ રાઇટિંગ પ્રેક્ટિસ ડિસાઇડ કરી હતી. અને અમારું એક ગ્રુપ હતું, એના અંદર અમે એકબીજાને મેન્સના ક્વેશ્ચન બતાવતા અને પૂછતા કે આ કેવું લખાયું છે અને એકબીજાને સજેસ્ટ કરતા હતા. તો મારું એવું માનવું છે કે જો તમે તમારી જાત ઉપર ફર્મ હોવ કે તમારે શું કરવું છે અને કઈ રીતે આગળ વધવું છે, તો યુ ડોન્ટ નીડ ટુ લિસન ઈચ એન્ડ એવરી વન. વાંચવાની જો વાત કરવામાં આવે તો દરરોજ 15-18 કલાક વાંચવું કે પ્રેક્ટિકલી આટલું કોઈ વાંચી શકે છે કે નહીં, એવા પ્રશ્નો ખરેખર નવાઈના છે. કારણ કે હું પોતાની વાત કરું તો હું આટલા બધા કલાક નથી જ વાંચી શકતી. ઓલ્ધો હું ફૂલ ડે આ જ પ્રિપેરેશન કરતી હતી, પરંતુ એક કેવું હોય છે કે તમારો જો ગોલ અને સ્ટ્રેટેજી ફિક્સ થાય અને તમારું જો એક વાંચવાનું તમને ખબર પડે કે મારે શું કેટલું સમયમાં કરી લેવું છે, તો 8 થી 10 કલાકનું રીડિંગ તો થઈ જ જવાનું છે. કારણ કે આ તૈયારી જ એવી છે કે આને પૂરી કરતા તમને દિવસના આટલો સમય તો જવાનો જ છે. આ હું ક્લાસીસ સિવાયની વાત કરું છું, તમે ક્યાંક જઈને તૈયારી કરો છો કે એની એ સિવાયની વાત કરું છું. એક વસ્તુ હું મારી તૈયારીમાંથી શીખી એ છે કે એક પેજ વાંચવામાં કેટલો સમય જાય છે એ હું હંમેશા કેલ્ક્યુલેટ કરતી. મેં મારી તૈયારીની શરૂઆતનું સ્પીડ કઈ રીતે આવે, કારણ કે આટલો લેન્ધી સિલેબસ આપણે અમુક સમયમાં પૂરો કરવો, પછી એને રિવાઇઝ કરવો અને આટલું બધું કરંટ અફેર્સ વાંચવું, એને ક્યાંક નોટ કરવું બી કે એને મગજમાં ઉતારવું. તો એના માટે હું એવું કરતી હતી કે મેં મારી સ્પીડ નીકાળી હતી કે હું એક પેજમાં સપોઝ કે 60 લાઇન્સ છે તો એ 60 લાઇન્સ રીડ કરવા કેટલો સમય લઉં છું. સપોઝ પહેલી વાર એવું બન્યું કે મને 8 મિનિટ લાગી, તો એને ઓછામાં ઓછી ઘટાડીને હું 2.5 થી 3 કે 4 મિનિટ સુધી કઈ રીતે લઈ જઈ શકું, આ રીતનું એક પ્લાનિંગ રાખતી હતી, જેના કારણે મારી સ્પીડ, વાંચવાની સ્પીડમાં ખૂબ જ વધારો થયો હતો. તો આ એક મદદરૂપ વસ્તુ થઈ શકે છે. પબ્લિક સર્વિસમાં આવ્યા બાદ શું મજા ઇન ધ સેન્સ કે આપણી અંદરની શું ઈચ્છા છે. મને હંમેશા ઈચ્છા રહેતી કે હું લોકો માટે કંઈક કરી શકું, અને મારા મામા ખાસ કરીને બહુ ઇન્સ્પાયર કરતા કે જો તમે તમારી એક સાઇનથી આટલા લોકોનું ભલું કરી શકતા હો તો પબ્લિક સર્વિસમાં કેમ ન આવવું. તો મને એઝ અ લેડી પણ આ જોબમાં કે આ ફિલ્ડમાં આવવાની અંદરથી ખૂબ જ ઈચ્છા હતી કે ક્યાંક આવી અને કંઈક એવું કરી શકીએ. તો આવો કોઈક એક પોઝિટિવ મોટિવેશન ગોલ પણ તમારી પાસે હોવો ખૂબ જરૂરી છે. અને તમારા ગોલને વળગી રહેવા માટે અથવા તો તમારા ઇન્સ્પિરેશન પોઈન્ટ્સને વળગી રહેવા માટે હું એવું માનું છું કે રોજ સવારે ઉઠીને 5 મિનિટ યાદ કરો કે તમારે કેમાં બનવું છે, કઈ રીતે બનવું છે, શું કોણ તમારા માટે ઇન્સ્પિરેશન છે. અને હું પર્સનલ જો મારી વાત કરું તો હું એક મેડિટેશન પ્રેક્ટિસ પણ કરતી હતી, રાજયોગા મેડિટેશન, જે શિવાની દીદી ગાઈડ કરે છે. તો મને મેડિટેશનનો મારા જીવનમાં ખૂબ જ અંતઃકરણથી મને એવું લાગ્યું હતું કે યુઝફુલ છે. કારણ કે એક એવો સમય હોય છે કે જ્યારે પરીક્ષા હોલમાં તમારી આસપાસ કે તમારી જોડે કોઈ હોતું નથી, એક તમારું બ્રેન કે જેણે આ બધું જ રીડ કર્યું છે અને એક તમે કે જેણે પરફોર્મન્સ આપવાનું છે. તો આ બધાની વચ્ચે એક આધ્યાત્મિક શક્તિ, એક આધ્યાત્મિક ઉર્જા જો તમારી જોડે હોય તો દેર આર લોટ ઓફ ટાઈપ્સ ઓફ મેડિટેશન. તમે કોઈ પણ એકનો અભ્યાસ જો કરો તો એ ખરેખર તમને એક મોટિવેશન, એનર્જી અને એક ડેલી એનર્જી પ્રોવાઈડ કરે છે કે જે તમારે ખરેખર આ અભ્યાસમાં ખૂબ જ જરૂરી છે. અને તમને એક રોજ એવો કોઈ સોર્સ પોટેન્શિયલ કે રોજ એક પોઝિટિવ સોર્સ તમને મળી રહે છે. અને સેલ્ફ સ્ટડીના કોચિંગની વાત કરું તો એવું કહી શકાય કે સેલ્ફ સ્ટડી વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો કોચિંગ તમને 2 કલાક આપવામાં આવે છે તો એને ડિટેલમાં પૂરું કરવા માટેની તમારી સેલ્ફ સ્ટડીનું પ્લાનિંગ, એ ખરેખર પ્લાનિંગ 2 કલાકનું હોવું જોઈએ કે તમે આને હવે પૂરું કઈ રીતે કરશો. ઇતિહાસ કે ભૂગોળ છે વગેરે છે તો એક પિક્ચરાઇઝેશનની મેથડ છે, એટલાસની મેથડ છે. ભૂગોળમાં બી તમે મેપિંગ કરી શકો. એક મગજમાં એક વસ્તુઓ ફિટ કરવા માટેની તમે કોઈ બી એક સ્ટ્રેટેજી ફિક્સ કરી શકો છો કે એને કઈ રીતે તમે બેસાડી શકો. મને એવું લાગતું હતું કે હું ડ્રો કરીને એને વધારે સારી રીતે મગજમાં બેસાડી શકતી હતી. તો આવી કોઈ પણ એક સ્ટ્રેટેજી તમે યુઝ કરી અને આ બધી પરીક્ષાઓ પૂર્ણ કરી શકો છો. સંપૂર્ણ અનુભવમાં એવું ચોક્કસ કહીશ કે જીપીએસસી કે યુપીએસસી કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા તમે કંઈ પણ બનો છો તો એ તમારા જીવતરનું એક ઘડતર છે. એ તમને છે ને આમ
તમને આમ ધરતીની અંદર ઉતારી દે, એટલે કે એવું કહેવાય કે તમારો ઈગો કે તમારું જે બી અત્યાર સુધીનું બિલ્ડઅપ હશે એને એટલી હદે ડાઉન કરી અને તમને એક નવા આયામમાં બહાર લાવે છે જીપીએસસી કે યુપીએસસી. અને ત્યારે જ કદાચ તમે રિયલ પબ્લિક સર્વન્ટ બની શકતા હશો, ત્યારે જ તમે કદાચ વધુ મોટા પરિપ્રેક્ષ્યમાં વિચારી શકતા હશો. અને આ બધાની અંતે જ કદાચ આપણે એવા બનીએ છીએ કે આપણે પછી એવું વિચારીએ છીએ ચેર પર બેઠા પછી કે મારી એક સાઇન કે મારા એક રાઇટિંગથી કે મારું એક નોંધ લખવાથી કેટલાની જિંદગી બદલાઈ શકે છે. તો ખરેખર જીપીએસસી કે યુપીએસસીની તૈયારી એ જ હું એવું માનું છું કે એક બેસ્ટ ફેઝ છે. બન્યા પછી બી ક્યારેક એમ થાય કે એ યાદ કરીએ. હું એક ગીત હંમેશા સાંભળતી હતી મારી તૈયારી વખતે કે ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी है पर ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है. તો આમ એમ થાય કે આ બધી તૈયારીમાં આપણો સાથી કોણ છે? તો આમ ભગવાન છે. અને આ બધું જ કરવામાં આપણો સાથી કોણ બનવાનો છે? તો એ જ બનવાનો છે. તો આવી દરેક પોઝિટિવ વસ્તુઓ સાથે આપણે જ્યારે સ્ટ્રગલ કરીને કંઈક બનીએ છીએ ને, ત્યાર પછીની સ્માઇલ, ત્યાર પછીનું સુકૂન એટલું સરસ હોય છે. તો મિત્રો, મારો અનુભવ કે જે આપને જણાવવા માંગતી હતી, આપ પણ આ તૈયારીઓ સાથે જોડાઓ તો આવા જ કોઈક અનુભવ સાથે આગળ વધશો અને કંઈક બનીને બહાર આવશો તેવી આશાઓ સાથે ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ.